ભાઈ પાણીની બોટલ આપ દો યાર. અત્યારે કદાચ તમારી પણ મારા જેવી જ હાલત હશે. હું જેવી રીતના પરસેવો થઈ ગયો છું એવું જ તમે પણ થઈ ગયા છો. 45 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે. અત્યારે હું અમદાવાદમાં છું. અમદાવાદમાં જે ઇલાકો છે, આખો એરિયા છે, એને રેડ ઝોન જાહેર કરી નાખ્યો છે. હવે આવી સ્થિતિમાં લોકો બેભાન પણ થઈ રહ્યા છે. એક આંકડા પ્રમાણે એપ્રિલ અને મે માં લગભગ 1 લાખ માણસો ગરમીને કારણે બેભાન થઈ ગયા. 108 ને એટલા જ પ્રમાણમાં ફોન પણ આવ્યા. હવે આવી સ્થિતિમાં ગમે એ માણસ હોય ને આ ગરમીથી થાકી જાય. એવું તો કયું કારણ છે કે જેને કારણે ગરમી આટલી હદવારે વધી રહી છે અને આનું સોલ્યુશન શું છે જાણીશું દરેક વાત વિગતવારથી. હેલો ફોક્સ, VTV ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ. અત્યારે હું અમદાવાદમાં છું અને અમદાવાદનું તાપમાન લગભગ 45 ડિગ્રીની આસપાસ છે અને કદાચ તમારા જે વિસ્તાર છે એનું પણ તાપમાન ક્યાંક ને ક્યાંક આની આસપાસ જ હશે. અને એવું કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હજી પણ આનું તાપમાન વધી રહ્યું છે. મારી પાસે એક ટેમ્પરેચર ચેક કરવાનું મશીન છે. તમે કદાચ જોઈ પણ શકતા હશો કે નાનકડું એવું મશીન છે જે ટેમ્પરેચર ચેક કરી શકે છે. અત્યારે મારી નીચે એક ડામરનો રોડ છે. હવે ડામરના રોડની જે સ્થિતિ છે ને એનું ટેમ્પરેચર કેટલું છે ને એક વાર તમને બતાવી દઉં કે આખરે અમદાવાદની ગરમી કેટલી હદ વારે છે. અત્યારે તમે જોઈ શકો છો કે વાતાવરણની જે ગરમી છે ને એ લગભગ 45 ડિગ્રીની આસપાસ છે, પરંતુ આ ડામર રોડને કારણે અત્યારે લગભગ તાપમાન છે ને એ 50 ડિગ્રીએ પહોંચી ગયું છે. આ 50 ડિગ્રી હજી પણ વધી રહ્યું છે. લગભગ 51 સુધી પહોંચી શકે છે એવી પૂરેપૂરી શક્યતા છે. એટલે સમજી શકાય છે કે આ ગરમી કેટલી હદ બારે છે. અને મહત્વની વાત તો એ છે કે ઘણી બધી જગ્યાએ તો અત્યારે ડામરના જેટલા પણ રોડ છે ને એ પણ પીગળી ગયા છે. એટલે સમજી શકાય અત્યારે મેં જે શૂઝ પહેર્યા છે ને એ બી એટલા બધા ગરમ થઈ ગયા છે કે હું અત્યારે શાંતિથી બેસી પણ નથી શકતો, એટલી હદ વારે ગરમી પડી રહી છે. હજી આ જો તમે જોઈ શકો છો કે તાપમાન જે છે એ 52 ડિગ્રીએ પહોંચી ગયું છે. વાતાવરણની જે ગરમી છે એ લગભગ 45 ડિગ્રીની આસપાસ છે, જ્યારે ડામર રોડને ગરમ થવાને કારણે આ જે તાપમાન છે એ વધી રહ્યું છે, સતત વધી રહ્યું છે. જોયું તમે, લગભગ 52 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચી ગયું હતું. પરંતુ એક મિનિટ, આ ગરમી કોઈ મારી આસપાસમાં કંઈ ઝાડ નથી ને એટલા માટે આ ગરમી છે એ લગભગ 52 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું. હવે આ જ વસ્તુ હું ક્યાંક ઝાડની નીચે રહીને તાપમાન માપીશ ને તો કેટલો ફરક આવે છે ને એ તમે જોઈ લો. હવે તમે પેલું સ્લોગન તો ચોક્કસથી સાંભળી લીધો હશે કે વૃક્ષો વાવો જેથી ગરમી ઓછી થાય. હવે આ જ વસ્તુ આપણે પ્રેક્ટિકલ કરીને પણ જોઈ લઈએ, કારણ કે અત્યારે હું એક ઝાડની નીચે છું. હવે ઝાડની નીચે તાપમાન કેટલું છે એ તમને બતાવી દઉં. લગભગ અત્યારે 38 ડિગ્રી જેટલું તાપમાન બતાવી રહ્યું છે. એટલે કે જ્યારે આપણે ઝાડની નીચે નહોતા ને ત્યારે લગભગ 52 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચી ગયું હતું. અને એ જ વસ્તુ જ્યારે આપણે વૃક્ષની નીચે છે ને ત્યારે લગભગ 38 ડિગ્રીની આસપાસ આપણને જે તાપમાન છે ને બતાવી રહ્યું છે. એટલે જ આપણને ખબર પડે કે ઝાડની કિંમત આખરે છે કેટલી. પરંતુ આપણા દેશમાં વૃક્ષો જે એટલા પ્રમાણમાં કપાય છે ને એ જ આ ગરમી વધવાનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. આની સાથે સાથે આપણે જે રીતના એસીનો ઉપયોગ કરી રહ્યા છીએ, એસીની જે ગરમ હવા છે એ વાતાવરણમાં ભળે છે અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક ગરમી આટલી હદ વારે વધે છે. મહત્વની વાત તો એ છે કે ઘણી બધી વખત વ્હાઇટ સિમેન્ટ રોડને કારણે પણ આપણું જે સૂર્યપ્રકાશ છે ને એ રિફ્લેક્ટ થાય છે અને ગરમીમાં વધારો કરે છે. તમે પેલી કાળી કાચ જોઈ હશે જે બિલ્ડિંગોમાં આજકાલ લગાવવામાં આવે છે જેથી અંદર છે ને એ ગરમી ના રહે, પરંતુ એને જ કારણે સૂર્યપ્રકાશ જે રિફ્લેક્ટ થાય છે એને કારણે ગરમી વધુ થાય છે. હવે આનું કોઈ સોલ્યુશન છે ખરા? છે સોલ્યુશન. જેટલા વૃક્ષો વાવીશું ને એટલી જ આપણા માટે સારું રહેશે, એટલી જ ગરમી ઓછી થશે આવનારા સમયમાં. એના માટે સરકારને પણ અમારી અપીલ છે કે જેટલું બને એટલું વૃક્ષો વાવો. આ દેશને ખરેખર વૃક્ષની જરૂરિયાત છે. ના માત્ર આ દેશને, ખાસ કરીને આપણા ગુજરાત જેવા પ્રદેશમાં જ્યાં 45 ડિગ્રી જેટલું તાપમાન પહોંચી જાય છે, જ્યાં રોજે રોજ ગરમીને કારણે લોકો બેભાન થઈ રહ્યા છે, ક્યાંક ક્યાંક તો લોકો મરી રહ્યા છે, એવા સમયે આ વૃક્ષો જ આપણને બચાવશે. પણ હવે આ બાબતને લઈને તમારી પાસે એવું કોઈ સોલ્યુશન છે કે જેનાથી આ ગરમી ઓછી થઈ શકે? તો હવે આ ગરમી વધવાનું બીજું કોઈ કારણ છે જે તમારી પાસે છે એ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. જો તમારી પાસે ગરમી ઓછી કરવાનું કોઈ સોલ્યુશન હોય ને તો પણ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અને આ વિડીયો કેવો લાગે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ગુજરાતી.com સાથે જોડાયેલા રહેજો.